ઓકે સો ગાઈસ, તો હું જે નવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવ્યા છે એ લોકોને એક ટીપ આપીશ. અચ્છા. જ્યારે તમે આવશો ને ત્યારે તમને લાગે છે કે આપણે ફ્રેન્ડ્સ જોડે રહીશું અને મસ્ત શેરિંગમાં આપણે જમવાનું બનાવીશું, ગ્રોસરી લઈશું અને એવું બધું. ઓકે. તો આ લોકો માટે હું એવું જ કહેવું ચાહીશ કે આ છે ને સ્ટાર્ટિંગમાં સારું લાગે, પછી ટાઈમ જતાં છે ને પ્રોબ્લેમ્સ આવશે. તમારું જેટલું પણ ખાસ મિત્ર હશે, શું થશે હું તમને કહીશ. જુઓ, ગ્રોસરી કોકને કંઈક વસ્તુ ભાવે, બીજાને બીજી વસ્તુ ભાવે, બરાબર? તો તમને શું લાગશે, ઓ કે આ તો મને ભાવતું નહીં, તો પછી આને કેમ લીધું, પૈસા તો મને આપવા પડશે સ્પ્લિટ વાઇઝમાં, બરાબર? અને જમવાનું તમે વિચારશો કે આ દિવસે આ બનાવશે, આ દિવસે હું બનાવીશ આવું. તો જો ટાઈમ જોબના અને યુનિના અલગ અલગ હોય છે બધાના, તો ક્યારેક એ માણસે નહીં બનાવ્યું તો તમને એમ લાગશે, ઓ માય ગોડ, મેં તો બનાવ્યું હતું મારા બિઝી શેડ્યુલ ના રહેતે, પણ આ તો કેમ નહીં બનાવતું. ये बड़ी अच्छी बात कही आप. તો પછી તમે એનું મોઢું જોશો, એ તમારું મોઢું જોશે કે આ બનાવશે અને કોઈ નહીં બનાવે, તો એટલે પ્રોબ્લેમ થશે. એટલે શું કહું છું હું કે આપણું ઇન્ડિવિજ્યુઅલ રાખવાનું. તો તમારી ડાયટ તમને પ્રોપર માપમાં ખબર પડશે, કેમ કે ડાયટ મેન્ટેન કરવી એઝ એન ઇન્ડિવિજ્યુઅલ અહીંયા અબ્રોડમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નહીં તો મરેલા જેવી હાલત થઈ જાય છે. ये तो लाश है. लाश है? हाँ? कौन बोलता है लाश है? लाश है. કહું છું આવું જ થાય છે, એટલે ધ્યાનથી.